વિદ્યાર્થી મિત્રો, ભારતના ક્રાંતિવીરો એટલે આપણો ભારત દેશ 300-350 વર્ષ અંગ્રેજોની ગુલામીમાં રહ્યો. એ ગુલામીમાંથી મુક્ત કરાવવા, આઝાદી અપાવવા માટે ઘણા લોકોએ અથાગ પ્રયત્નો કર્યા હતા. એની અંદર કેવા સરઘસો, સભાઓ અને આંદોલનો કર્યા હતા અને એમાં કોણે કોણે ભાગ આપ્યો હતો, એમાં એવા મહામૂલા ભારતના ક્રાંતિવીરો વિશે આપણે અહીંયા જોઈશું. એમાં ભારતના ક્રાંતિવીરો ધોરણ 8 પાઠ 5 બીજું સત્ર ભાગ 1. બરાબર. એ ભાગ 1ની અંદર ભારતના ક્રાંતિવીરો એટલે કે ભારતને આઝાદી અપાવવા માટે અને અંગ્રેજોને આપણા ભારતમાંથી કાઢી મૂકવા માટે કયા લોકોએ કેવી રીતે પ્રયત્ન કર્યા હતા એના વિશે આપણે વિસ્તારથી જોઈશું. હવે ક્રાંતિની મિસાલ તો કે આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક લોકો શહીદ થયા છે. ઘણાના નામ છે, ઘણાના ખબર છે અને ઘણાના ખબર પણ નથી. એવા નામી અને અનામી શહીદો થયા છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મરદાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. એટલે એ આઝાદીની યાદમાં આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ બંને દિવસ આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે પણ ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદી અપાવી હતી અને 26મી જાન્યુઆરીના દિવસે આપણું જે બંધારણ ઘડાયું તે અમલમાં આવ્યું હતું. એટલે એના દિવસે આપણે ધ્વજ ફરકાવી અને જે શહીદો થયા છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને તેને યાદ કરવામાં આવે છે. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે. તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે. આ પ્રવૃત્તિમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય જનોએ ભાગ લીધો હતો. ભારતના બધા ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી. મહારાષ્ટ્રમાં ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંતરાય ફડકે હતા. બરાબર છે. ક્રાંતિના પ્રણેતા કોણ? તો કે વાસુદેવ બળવંત ફડકે. એમને પ્રથમ શહીદ એટલે એ આપણા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા એમને શહીદી વહોરી લીધી એટલે પ્રથમ શહીદ ગણવામાં આવે છે. અને ક્યાંના હતા? એ મહારાષ્ટ્રના હતા. બરાબર છે. હવે એની શરૂઆત, ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ? તો કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ એ થયો હતો. આપણે પહેલા સત્રની અંદર 9મા પાઠની અંદર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે જોઈ ગયા. એની અંદર આપણે જે લોકોએ અંગ્રેજો સામે વિરોધ કર્યો હતો અને સંગ્રામ છેડ્યો હતો એના વિશે માહિતી મેળવી હતી. હવે આની અંદર ભારતના ક્રાંતિવીરો વિશે સૌથી પહેલાં વાસુદેવ બળવંતરાય ફડકે વિશે આપણે જોઈશું. તો વાસુદેવ બળવંત ફડકે તો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા. અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું. વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરીઓ લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા. એટલે સરકારી તિજોરીઓ લૂંટવી એટલે કે પોતાના ઘર માટે નહીં, પણ શસ્ત્રો ખરીદવા, ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર એ પૈસાનો ઉપયોગ આવે તે માટે તિજોરીઓ લૂંટતા અને બંદૂકો ચલાવવાની તાલીમ આપતા. અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી અને તેને કોઈપણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો. બરાબર છે. હવે આપણે પૂછી શકીએ કે ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતું? તો કે વાસુદેવ બળવંતરાય ફડકે. અને તે ક્યાં નોકરી કરતા હતા? પુણેમાં. બરાબર છે. કઈ સરકારથી કંટાળીને વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી? તો કે અંગ્રેજ સરકારે. હવે વાસુદેવ બળવંતરાય ફડકે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કીર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. હવે
અંગ્રેજ સરકારે ફડકેના માથા ઉપર કેટલાનું ઇનામ મૂક્યું હતું? તો કે 4000 રૂપિયાનું ઇનામ, બરાબર છે, એમના માથા માટે. હવે વાસુદેવ બળવંતરાય ફડકે કઈ પ્રવૃત્તિઓ કરતા? તો કે અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરીઓ લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા, બરાબર છે. એટલે આ બધી તાલીમો આપવાના કારણે અંગ્રેજ સરકારે અને આ બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને એને ધરપકડ કરવાનો આદેશ આપ્યો. હવે આપણે જોઈશું આટલું જાણો એટલે કે જાણવા જેવું. હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાંથી વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી. તેમને જેલમાં પૂર્યા તો જેલની દિવાલ કૂદીને ભાગ્યા. 25 કિલોમીટરની દોડ પછી પકડાયા. જેલમાં તેમના પર અત્યાચારો થયા. ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં તેઓ અવસાન પામ્યા, બરાબર છે. હવે વાસુદેવ ફડકેની ધરપકડ ક્યારે કરવામાં આવી અને ક્યાંથી? તો કે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી. અને કેટલા કિલોમીટર દોડ્યા પછી ઝડપાયા? તો કે 25 કિલોમીટર. અને એ ક્યાં મરી ગયા, ક્યારે મરી ગયા અને ક્યાં? તો કે ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં અવસાન પામ્યા. હવે વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો. નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની. આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી. હોળી કરવી એટલે કે એ વસ્તુઓને વિદેશી જે માલ હતો, એ જે વિદેશી કપડાં હતા એને સળગાવી દીધા. શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા, બરાબર છે. તો વિનાયક દામોદર સાવરકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો, બરાબર છે. હવે એમને કઈ સંસ્થાની સ્થાપના, વિનાયક દામોદર સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી? તો કે મિત્રમેલા નામની સંસ્થા. અને પાછળથી એ શાના નામે ઓળખાઈ? તો કે અભિનવ ભારત, બરાબર છે. હવે વીર સાવરકરે ભારતમાં શાની હોળી કરી? તો કે વિદેશી કાપડની. અને એમણે કઈ સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી? તો શ્યામજી કૃષ્ણ વર્મા. અને ભણવા ક્યાં ગયા? તો કે વધુ અભ્યાસ માટે ક્યાં ગયા? લંડન ગયા. હવે આગળ જોઈશું. હવે વીર સાવરકરે 1857 ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું. એ હમણાં જ આપણે પહેલા ટોપિકમાં વાત આવી કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એના મંગલ પાંડે શહીદ થયા હતા, એમને ફાંસી આપવામાં આવી હતી. અને જે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલુ થવાનો હતો ગુજરાતની અંદર અને ભારતના ઘણા પ્રદેશોની અંદર, એ 1857નો વિપ્લવ ચાલુ થયો હતો. એ અંગ્રેજો સામે સંગ્રામ કર્યો હતો કે અંગ્રેજો અહીંયાથી આપણા ભારતમાંથી જતા રહે એટલા માટે. તો એ પુસ્તક કોને લખ્યું? વીર સાવરકર એ 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક વીર સાવરકરે લખ્યું, જે પ્રકાશન પહેલાં પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક, વિશ્વમાં પ્રથમ પુસ્તક. જ્યારે ઘણા પુસ્તકો પ્રતિબંધિત કરવામાં આવે છે, ઘણી વખત પિક્ચર બી અંદર એવું બાબત હોય તો એને પ્રતિબંધિત કરવામાં આવે છે. પિક્ચરની પણ એવી વાત તમે સાંભળી હશે કદાચ. પણ પુસ્તક પ્રતિબંધિત કરવામાં, એમાં વિશ્વનું સૌપ્રથમ પ્રતિબંધિત પુસ્તક કયું હતું? તો કે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો. તેમને આજીવન કાણાપાણીની સજા થતાં અંદમાન જેલમાં મોકલવામાં આવ્યા. તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા. નજરકેદ રાખવા એટલે કે એમના ઉપર સતત નજર રાખવી, એટલે નજરકેદ રાખવા એટલે સહેજ બી એ છટકી શકે નહીં. 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર અવસાન પામ્યા, બરાબર છે. વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું? 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર. હવે એ પૂછી શકાય કે વિશ્વનું પ્રતિબંધિત પ્રથમ પુસ્તક કયું? તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર છે. હવે તેમને આજીવન કાળા પાણીની સજા કરતા કઈ જેલમાં મૂકવામાં આવ્યા? તો કે અંદમાન જેલમાં.
હવે એમનું મૃત્યુ ક્યારે થયું? વીર સાવરકરનું મૃત્યુ ક્યારે થયું? તો 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકરનું મૃત્યુ થયું. હવે ખુદીરામ બોઝ. તો ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889ના રોજ થયો હતો. બાળપણ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી. સત્યનબાબુ નામના શિક્ષકે તેમણે ક્રાંતિપથની દીક્ષા આપી. ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી. ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા, મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા. આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો. ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને તેના પુત્રી મરી ગયા અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા. બરાબર છે. હવે આ ત્રીજા નંબરમાં છે ખુદીરામ બોઝ. તો ખુદીરામ બોઝનો જન્મ ક્યારે થયો હતો? ક્યાં થયો હતો? તો કે ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889ના રોજ થયો હતો. હવે એમને કયા શિક્ષકે કઈ દીક્ષા આપી? તો સત્યનબાબુ શિક્ષકે ક્રાંતિપથની દીક્ષા આપી હતી. હવે ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લીધો હતો? તો કે અસહકાર. એમાં શાની હોળી કરી હતી? તો વિદેશી કાપડની. હવે ખુદીરામ બોઝ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કેવી રીતે કરતા? તો કે ગંગાના પાણીમાં ડૂબકી મારતા અને મીઠું લઈને પસાર થતી જે હોડીઓ હોય એને ઉથલાવી દેતા. હવે કોની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો અને એમાં કોણ મરી ગયું અને કોણ બચી ગયું? તો કે 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો. ગાડીમાં બેઠેલા વકીલના કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા. હવે આગળ જોઈશું. હવે આગળ જોઈશું. આટલું જાણો. પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધું ત્યારે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. ખુદીરામને ફાંસી આપવામાં આવી. રિવોલ્વરથી પ્રફુલ્લ ચાકીને રિવોલ્વરથી પોતાની જાતે આત્મહત્યા કરી અને ખુદીરામને શું કરવામાં આવ્યું? ફાંસી આપવામાં આવી. હવે રામપ્રસાદ બિસ્મલ. રામપ્રસાદ બિસ્મલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેને સંભાળી હતી. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. આ માટે તેમને ફાંસીની સજા થઈ. બિસ્મલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. બરાબર છે. હવે પ્રફુલ્લ ચાકીએ આત્મહત્યા કરી અને ખુદીરામ બોઝને શું આપવામાં આવ્યું? ફાંસી આપવામાં આવી. હવે રામપ્રસાદ બિસ્મલનો જન્મ ક્યાં થયો હતો? ક્યારે થયો હતો? તો કે રામપ્રસાદ બિસ્મલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. હવે એમને કઈ લડતમાં ભાગ લીધો? તો કે અસહકારની લડતમાં. અને શાની હોળી કરી? વિદેશી કાપડની. બરાબર છે. હવે એમને કઈ ટ્રેનમાં ધાડ પાડી હતી? તો કે કાકોરી ટ્રેનમાં. અને એમને પછી કઈ સજા આપવામાં આવી? ફાંસી. બરાબર છે. હવે એમને કવિતાઓ લખી હતી. એ કવિતાઓએ પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. તો કે દર ઓ દીવાર પે હસરત, હસરત એટલે અપેક્ષા, હસરત से नजर करते हैं, खुश रहो अहले वतन, हम तो सफर करते हैं. પછી ચિંગારી છે. બીજું છે मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू रहे, जब तक है तन में जान रचो में लहू रहे, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे. આ કવિતાઓ કોની હતી? રામપ્રસાદ બિસ્મલ. અને આ કવિતાઓ સાંભળી અને લોકોને જુસ્સો અને જુવાળ ચડી જતો હતો અને એના દ્વારા આઝાદી મેળવવામાં લોકો વધારેમાં વધારે જોશથી આઝાદીમાં ભાગ ભજવી અને ક્રાંતિ કરતા હતા. હવે આ ભાગની અંદર ભારતના ક્રાંતિવીરો ભાગની અંદર કોણે કોણે ભાગ ભજવ્યો? ભાગ 1ની અંદર આપણે શું જોયું? તો કે વાસુદેવ બળવંત ફડકે
એ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંતરાય ફડકે, સૌપ્રથમ મહારાષ્ટ્રના. પછી બીજા નંબરમાં આવે છે વીર સાવરકર. અને વીર સાવરકરે કઈ સંસ્થા? મિત્રમેલા સંસ્થા અને અભિનવ ભારત પાછળથી એને નામ આપવામાં આવ્યું. હવે એમને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું અને એ પહેલું વિશ્વનું પ્રતિબંધિત પુસ્તક હતું. પછી ખુદીરામ બોઝ છે અને રામપ્રસાદ બિસ્મલ છે. આ 4 વિશે આપણે આ ભાગની અંદર જોયું. આ વિડીયોને સાંભળવો, જોવો અને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી તમારી પરીક્ષાઓમાં કામમાં આવે અને સામાજિક વિજ્ઞાન એટલે એક પ્રકારનું જનરલ નોલેજ અને તમારું જનરલ નોલેજ પણ વિકસે.